અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. નારાયણભાઈ કાછડિયાનો આત્મા જાગ્યો છે માટે અભિનંદન. પહેલા તો ભાજપના નેતાઓનો આત્મા જાગે ને એ ગુજરાત માટે અને દેશ માટે સારું છે, કારણ કે નમાલા પણ અત્યારે એટલે નારાયણભાઈ કાછડિયાની હિંમતને સલામ. એમનો આત્મા જાગ્યો અને ગુજરાતની દરેક નાગરિકનું તો એમ કહું છું તમારો પણ આત્મા જાગવું જોઈએ. ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું. અમરેલીની અંદર પાટીદાર દીકરી સાથે જે થયું આખો ઘટનાક્રમ સતત અને રોજ અને પડે પડે તમે જોઈ રહ્યા છો માધ્યમોની અંદર, એમાં આવતી અપડેટ તમામ પ્રકારની એ સતત તમે જોઈ રહ્યા છો. એ અપડેટ અને એ ઘટના અને હવે દીકરીને ન્યાય મળે એના માટે રાજનીતિ છે એ પણ ગરમાઈ છે. અલગ અલગ રાજનેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણી એમણે એવું કહ્યું છે કે 24 કલાકની અંદર જે પણ પોલીસ કર્મચારીઓએ ખોટું કર્યું છે એમને ડિસમિસ કરો, નહીતર 25મી કલાકે હું ઉપવાસ આંદોલન શરૂ કરીશ. આ સાથે એમની એવી પણ માંગ છે કે કૌશિકભાઈ જાહેરમાં ચર્ચા કરવા માટે આવે. આ પછી એક પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટીના નેતાની આવી. પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા અમરેલીના જે સામે આવ્યા અને એવું કહી રહ્યા છે કે એમના ઘરમાં એમનો પોતાનો જ પ્રસંગ હતો અને એમાં એ વ્યસ્ત હતા અને આ બધી જ ઘટનાઓ વિશે એટલે કશું નહોતા બોલ્યા કેમ કે એ વ્યસ્ત હતા. હવે એમણે આ ઘટના પર બધી જ માહિતીઓ મેળવી છે અને એમને માહિતી મેળવ્યા પછી એવું થયું છે કે એવું કહ્યું છે કે અમરેલી જે મોખરે હતું એ અમરેલી બદનામ થયું છે. પોલીસની કામગીરી પર પણ એમણે સવાલો ઉઠાવ્યા છે. એમણે એવું કહ્યું છે કે કામગીરી શંકાસ્પદ છે, જે પણ થયું દીકરી સાથે ન થવું જોઈએ એ દીકરીના પક્ષમાં આવીને બોલ્યા છે. લાંબા સમય પછી આ ઘટનામાં આટલો બધો સમય ગયો પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે અને એ નેતા જાહેરમાં આવીને એવું બોલ્યા છે. ખાસ કરીને અમરેલીના નેતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે, ઘટનાને નિંદનીય ગણાવી રહ્યા છે. આ જ પ્રતિક્રિયા પર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે એવું કહ્યું કે ચલો કોઈકનો તો અંતરાત્મા જાગ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી. અપેક્ષા એ રાખીએ કે ભાજપના બીજા જે નેતાઓ છે એનો પણ અંતરાત્મા જાગે અને એ પણ ખુલીને આવી રીતે જે ખોટું થઈ રહ્યું છે એની સામે બોલે. કેમ કે મોટા ભાગના નેતાઓ નમાલા થઈ ગયા છે અને એમને ડર છે કે ક્યાંક અમારી પાસેથી પદ લઈ લેશે કાં તો અમારી પાસેથી અમારા પર કોઈ કાર્યવાહી કરશે અને એ ડરના કારણે એ નેતાઓ ખુલીને બોલતા નથી. એટલે જે નારાયણભાઈ બોલ્યા છે એમની હિંમતને હું સલામ કરું છું, પણ ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓએ પણ બોલવું જોઈએ. પોલીસની કામગીરી પર નારાયણભાઈએ જે સવાલો ઉઠાવ્યા છે એમાં પણ એમણે એવું કહ્યું છે કે કાર્યવાહી એક પર નહીં, જેણે પણ ખોટું કર્યું છે એ બધા જ પોલીસ કર્મચારીઓ પર થવી જોઈએ અને ચોક્કસથી થવી જોઈએ. સાંભળી લઈએ બંને નેતાઓની પ્રતિક્રિયાને. લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા 8 દિવસથી સમગ્ર અમરેલી નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવા છે, ત્યારે મારા પોતાને ઘેર પ્રસંગ હતો. મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો, પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું. તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય. તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું. અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે
એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ, સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે. પાટીદાર દીકરી ઉપર જે અત્યાચાર થયો, ભાજપના નેતાઓએ ભાજપના જ આગેવાનોની દીકરીને જે રીતે અત્યાચાર કરી અને એની આબરૂના લીરા ઉડાડ્યા, એમાં ગોપાલભાઈએ જે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા, સાથે સાથે બીજા કેટલા યુવાનોના આત્માઓ જાગવા માંડ્યા છે, ગુજરાતની જનતાના આત્મા જાગવા માંડ્યા છે. હમણાં મેં સાંભળ્યું છે કે અમરેલીના જ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાનો આત્મા પણ જાગ્યો. એમણે પણ નિવેદન કર્યું છે કે આ દીકરી ઉપર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. નારાયણભાઈ કાછડિયાનો આત્મા જાગ્યો છે, માટે અભિનંદન. પહેલા તો ભાજપના નેતાઓનો આત્મા જાગે ને એ ગુજરાત માટે અને દેશ માટે સારું છે, કારણ કે નમાલા પણ અત્યારે થઈ ગયા છે. મોટાભાગના નેતાઓ ભાજપના માત્ર ને માત્ર એજન્ટ, અમે બોલીશું તો શું થઈ જશે, અમે બોલીશું તો શું ઈડી સીબીઆઈ આવી જશે, અમે બોલીશું તો પોલીસની રેડ કરાવશે, અમે બોલીશું તો અમારી જે જમીન ગૌચરની દબાવી છે એ ખાલી કરાવી દેશે, અમે બોલીશું તો પદ લઈ લેશે. આવા ડરમાં ભાજપના નેતાઓ જીવી રહ્યા છે. એમાં સમાજના આગેવાનો પણ આવી જાય જે ભાજપમાં છે. એટલે નારાયણભાઈ કાછડિયાની હિંમતને સલામ, એમનો આત્મા જાગ્યો. અને ગુજરાતની દરેક નાગરિકનું હું તો એમ કહું છું, તમારો પણ આત્મા જાગવું જોઈએ. ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં, આ ગુજરાતની દીકરી છે. આવી કેટલી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, ગેંગરેપ થાય છે. તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ. બીજો મુદ્દો એ છે કે એમણે કીધું કે પોલીસ ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. બિલકુલ એસપી સહિતના લોકો સામે સસ્પેન્શન સહિતના અને ઇન્ક્વાયરી બેસાડવાના પગલાં લેવા જોઈએ. સાથે એસપીને સૂચના આપનાર જે પણ હોય, દંડક હોય, ધારાસભ્ય હોય, એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ કે જેથી કરીને કોઈ ભાજપનો પીઠું બીજો જે બીજા ભાજપના જે નેતાઓ જે હોય કે દીકરીઓ હોય એની આબરૂ ઉપર હાથ નાખતા પહેલા 100 વાર વિચારે. માત્ર પોલીસથી છૂટી જશે તો પછી પેલો બીજો ધારાસભ્ય છે એને પાછું એમ થશે. એટલે ભાજપના જે ધારાસભ્યએ એસપીને ફોન કર્યો હોય કે જેને ધમકીઓ આપી હોય કે આ દીકરીઓને આવી રીતે આબરૂ લીલામ કરો, એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, એમને પણ જેલની સજા થવી જોઈએ, એમને પણ કોયડા પડવા જોઈએ, જનતાના કોયડા પડવા જોઈએ. તો આ નારાયણભાઈને ફરીથી અભિનંદન આપું છું. ગુજરાતના બીજા ભાજપના નેતાઓ પણ આત્મા જાગે, એમના પણ વિડીયો આવે. અને ગુજરાતના તમામ નાગરિકો જે ભાજપના ખાસ છે, જે એજન્ટો બનીને કામ કરે છે, જેમણે આંદોલનો પણ કર્યા પણ ચૂપચાપ છે આ દીકરી માટે, એમના પણ આત્મા જાગે એવી પણ હું વિનંતી કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય મળે એના માટે સતત લડાઈ અને લડાઈની સાથે વધતી આગળ રાજનીતિ. આ રાજનીતિ સતત આગળ વધી રહી છે. નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, એકબીજાને પડકાર આપવામાં આવી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે રાજનીતિ કોઈ પણ રંગ પકડે, રાજનીતિ કોઈ પણ લેવલ સુધી જાય, પણ દીકરીને ન્યાય મળવો જોઈએ અને એ યોગ્ય રીતે મળવો જોઈએ. તમે શું માનો છો આ ઘટનામાં? કોમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.